આજનો વિડીયો આપણો એ છે કે જે આંબાના ઝાડ વાવેલા છે કે જે આ વર્ષની કલમો છે કે જે વિકાસ નથી થતો, જે તમે ફોટોમાં જોઈ શકો છો કે આવા હોય છે, નવો પાંદડાનો કોર નથી આવતો અને નવી ફૂટો નથી આવતી અને ઝાડવું ખાલી લીલું રહે છે પણ વિકાસ કરતો નથી. તો ખાસ કરીને મિત્રો આપણે એક સારામાં સારી પ્રોડક્ટ લઈને આવ્યા છે કે જેનો આપણે ખુદ ઉપયોગ કર્યો, આપણે એમ કહીએ તો જોરદાર રિઝલ્ટ મળ્યું છે. એ પણ હું તમને રિઝલ્ટ બતાવીશ કે જેથી કરીને તમને પણ ખબર પડશે કે આ જે પ્રોડક્ટ છે એનો ઉપયોગ કરાય અને વિશ્વાસપાત્ર અને એમ કહીએ તો સસ્તી અને સારી બેસ્ટ દવા છે. તો મિત્રો ખાસ કરીને વિડીયો આખો જોવો કે જેથી કરીને તમને તમામ માહિતી છે આ પ્રોડક્ટ વિશે મળી જાય. આ પ્રોડક્ટ ક્યાંથી લેવી, કેટલા પ્રમાણમાં ઉપયોગ કરવો, કયા કયા ઝાડની અંદર ઉપયોગ કરવો, એ માટે છે મિત્રો. એટલે ફરી કહું કે આખો વિડીયો જોવા વિનંતી. નમસ્કાર મિત્રો, એકે હીરો ઓર્ગેનિક ફાર્મિંગ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો ખાસ કરીને આજનો વિડીયો આપણો એ છે કે જે આંબાના ઝાડ વાવેલા છે કે જે આ વર્ષની કલમો છે કે જે વિકાસ નથી થતો, જે તમે ફોટોમાં જોઈ શકો છો કે આવા હોય છે, નવો પાંદડાનો કોર નથી આવતો અને નવી ફૂટો નથી આવતી અને ઝાડવું ખાલી લીલું રહે છે પણ વિકાસ કરતો નથી. તો ખાસ કરીને મિત્રો આપણે એક સારામાં સારી પ્રોડક્ટ લઈને આવ્યા છે કે જેનો આપણે ખુદ ઉપયોગ કર્યો, આપણે એમ કહીએ તો જોરદાર રિઝલ્ટ મળ્યું છે. એ પણ હું તમને રિઝલ્ટ બતાવીશ કે જેથી કરીને તમને પણ ખબર પડશે કે આ જે પ્રોડક્ટ છે એનો ઉપયોગ કરાય અને વિશ્વાસપાત્ર અને એમ કહીએ તો સસ્તી અને સારી બેસ્ટ દવા છે. તો મિત્રો ખાસ કરીને વિડીયો આખો જોવો કે જેથી કરીને તમને તમામ માહિતી છે આ પ્રોડક્ટ વિશે મળી જાય. આ પ્રોડક્ટ ક્યાંથી લેવી, કેટલા પ્રમાણમાં ઉપયોગ કરવો, કયા કયા ઝાડની અંદર ઉપયોગ કરવો, એ માટે છે મિત્રો. એટલે ફરી કહું કે આખો વિડીયો જોવા વિનંતી. હવે મિત્રો ખાસ કરીને આ પ્રોડક્ટ છે એનો જો વાત કરીએ તો કઈ રીતના ઉપયોગ કરવાનો તો તમને બતાવું. તો ખાસ કરી અને જે આપણે આંબાના વિકાસ માટે શું કરવું એ માટે જો વાત કરીએ તો ઓર્ગેનિકમાં આ પ્રોડક્ટ છે કે એનું ખૂબ સારામાં સારું રિઝલ્ટ છે. હવે મિત્રો આ જે પ્રોડક્ટ છે એ આપણે 1 વર્ષના આંબાના વિકાસ માટે બેસ્ટ પ્રોડક્ટ છે અને એની સાથે ઓર્ગેનિક પ્રોડક્ટ છે. એટલે આપણે એમ કહીએ તો જે કેમિકલ વાળી દવાઓનો ઉપયોગ નથી કરતા, જે ઓર્ગેનિક ખેડૂત મિત્રો પ્રોડક્ટનો ઉપયોગ કરે છે અથવા જૈવિક જે ખેતી કરે છે એના માટે બેસ્ટ વિકલ્પ છે. તો મિત્રો ખાસ કરી અને આ જો વાત કરીએ તો આ એગ્રીવેલ રિસર્ચ એન્ડ બાયોટેક કંપની છે વડોદરા, એને બનાવેલું ખાસ કરી અને રૂટવેલ આવે છે. આ રૂટવેલ ખૂબ સારામાં સારું રિઝલ્ટ આપે છે. જોઈ શકો છો કે આવું પેકિંગ આવે છે રૂટવેલનું અને રૂટવેલ છે એ ખૂબ એમ કહીએ તો ઓર્ગેનિકથી બનાવેલું, ઓર્ગેનિક જે આપણે ખાસ કરી અને એમાં કોઈ પણ કેમિકલ નાખેલું નથી અને ખૂબ સારામાં સારું રિઝલ્ટ આપે છે. એટલે જે ખેડૂત મિત્રો છે જૈવિક કે ઓર્ગેનિક ખેતી કરતા હોય એનામાં ખૂબ જ ઉપયોગી પ્રોડક્ટ છે. અમે પણ ખુશ એમ રિઝલ્ટ જોઈ અને એમ થઈ ગયા કે ખૂબ સારામાં સારું રિઝલ્ટ આંબાની અંદર પણ આવ્યું. આમ તો અમે છેલ્લા 1 વર્ષથી એના સંપર્કમાં છીએ અને અમે એ પ્રોડક્ટનો ઉપયોગ કરીએ છીએ. એટલે ખૂબ સારામાં સારું રિઝલ્ટ આપણે રૂટવેલનું મળ્યું, જેની અંદર આપણે કપાસની અંદર ઉપયોગ કર્યો, મગફળી અને અન્ય શાકભાજીઓ. કોઈ પણ ખેડૂત મિત્રો છે એ હજી પણ આંબા સિવાયની પણ કોઈ પણ પાક, શાકભાજી કે અથવા ઉનાળુ પાક કે હોય તો એમાં તમારે ઉપયોગ કરવો હોય તો તમે આરામથી આનો ઉપયોગ કરી શકો છો. એમ કહીએ તો કિંમત પણ ઓછી છે અને ઉત્પાદનમાં પણ તમારો ફરક પડશે. ખાસ કરીને મૂળિયાના વિકાસમાં બેસ્ટ કામ કરે છે રૂટવેલ. જે તમે બાગાયતી પાકની અંદર તમારે લીંબુડી, દાડમ કે અન્ય કોઈ પણ બાગાયતી હોય કેળ છે એના વિકાસમાં ખૂબ સારામાં સારો ફાળો છે એ રૂટવેલનો છે. હવે મિત્રો રૂટવેલનો ફાળો કઈ રીતના છે તમને હું કહું તો તમે કોઈ પણ પાક વાવ્યો છે એમાં પુષ્કળ પ્રમાણમાં છાણિયું ખાતર નાખ્યું છે અથવા ડીએપી કે યુરિયા કે જે વાવવા વખતે જે ફોસ્ફરસ ખાતરો જે કેમિકલ રાસાયણિક વાળા છે એ નાખ્યા છે, તો એ છતાં પણ તમારે જો એમ કહીએ તો પાક વધતો નથી અથવા કોઈ પણ બગીચો છે તો ખાસ કરીને આંબાની અંદર પણ જ્યારે વાવ્યા ત્યારે ખાતરો અને ઘણી બધી અલગ અલગ માટીઓ નાખી હતી પણ પાકનો જે આંબો છે એ નથી વધતો. તો મિત્રો આનું રૂટવેલનું કામ એ છે કે જે જમીનની અંદર પડેલી વસ્તુઓ છે જે આંબાને કામની છે, પોષક તત્વો એવી વસ્તુઓ છે એ રૂટવેલ છે એ સીધી ડાયરેક્ટ ઝાડ સુધી પહોંચાડવાનું કામ કરે છે અને મૂળિયા છે એનો ગ્રોથ થાય છે. મૂળિયાનો ગ્રોથ થાય છે એટલે સ્વાભાવિક છે કોઈ પણ ઝાડ છે એનો પાનનો પણ ગ્રોથ થાય અને વિકાસ પણ થાય. અને મિત્રો ખાસ કરીને જો તમને રિઝલ્ટની વાત કરું તો તમે પણ આ રિઝલ્ટ સામે જોઈ શકો છો. પહેલા આપણો આંબો આવો હતો અને ત્યારબાદ આપણે આંબોનો ઉપયોગ કર્યો દવાનો અને પિયત આપ્યું એટલે આંબો થઈ ગયો છે. મિત્રો ખાસ કરીને આ આંબાની અંદર તમને ખાલી ઉદાહરણ અને આપણે રિઝલ્ટ મળ્યું છે એ સમજો, બાકી કોઈ પણ પાક અથવા કોઈ પણ જેમ કે તો શાકભાજી અથવા બાગાયતી પાકમાં ઉપયોગ કરી શકો છો. આપણે રિઝલ્ટ બતાવવાનું એક ખેડૂત
ખેડૂતને વિશ્વાસ આવે એમને એકવાર ખરેખર વિશ્વાસ કરવા લાયક છે. અમે ઘણા બધા ખેડૂત મિત્રોને અપીલ કરી હતી, ધાણા, કલંજી, ચણા અને વટાણા આવા બધા પાકોની અંદર પણ ઉપયોગ કર્યો હતો. તો મિત્રો હવે જે આપણે ખાસ કરીને આજનો જે વિષય છે કે આંબાની અંદર કેટલા પ્રમાણમાં ઉપયોગ કરવાનો, તો આંબા ખાસ કરીને 1 વર્ષથી નાના હોય અને જે 1 વર્ષ થઈ ગયું હોય ને એવડા જે ઝાડ હોય છે એમાં ખાસ કરી અને એક આંબા દીઠ 100 ગ્રામ નાખવું ખૂબ જરૂરી છે. આપણે ખુદ અનુભવ કર્યા છે અને આપણે રિઝલ્ટ લીધા છે. 50-50 ગ્રામ અઠવાડિયામાં 2 વાર નાખો તો પણ હાલશે. એક ભેરું 100 ગ્રામ નાખી દો પાણીમાં ઘોળી અને પછી પિયત આપી દો તો પણ હાલશે. અને 1 વર્ષથી ઉપરના હોય છે જે 5 વર્ષ, 10 વર્ષ કે 15 વર્ષના, તો એમાં 150 થી 200 ગ્રામ હોય છે. જો 15 વર્ષની આડેગાળેના હોય તો 200-250 ગ્રામ પણ નાખવું ખૂબ જરૂરી છે. એટલે મિત્રો આ રીતના જો 10 વર્ષથી નાના હોય તો 150 ગ્રામ પણ હાલશે. એટલે મિત્રો આ રીતના એનો ઉપયોગ કરવાની પદ્ધતિ છે અને હજી તમને ખૂબ સારામાં સારું રિઝલ્ટ આવશે એકવાર તમે આનો ઉપયોગ કરો અને પછી તમે સામેથી કહેશો કે ખૂબ સારામાં સારું રિઝલ્ટ છે. હવે મિત્રો તમે આ રિઝલ્ટ પણ હજી જોતા આવો છો કે આપણે આવો આંબો છે એ કોરતો નહોતો અને એમ કહીએ તો સાવ નબળો હતો, પણ જ્યારે આપણે આનો ઉપયોગ કર્યો, અમે 12 ફૂટના ખાડા કર્યા હતા અને એની અંદર છાણ પણ નાખેલું હતું, તો પણ આંબો છે એ ખાસ કરી અને વધતો નહોતો. જે ખાડા છે એ હું તમને લાઈવ બતાવું છું. બગીચો હતો ત્યારે કે જે ખાડા ઉનાળાને ગયા વખતે કર્યા હતા પણ વધતો જ નહોતો. પછી રૂટવેલનો ઉપયોગ કર્યો એટલે ખૂબ સારામાં સારું રિઝલ્ટ આવ્યું છે. તો મિત્રો ખાસ કરી અને આ રૂટવેલનો ઉપયોગ કરવો. હવે ઘણા બધા ખેડૂત મિત્રો કહેશે અમારે લેવું ક્યાંથી, તો જે આગળથી જ વિડીયોમાં નંબર આપેલા છે એમાં કોલ કરી અને વધુ માહિતી પૂછી અને તમે લઈ શકો છો. આપણી કોઈ કંપની નથી કે કંપની વિશે જાહેરાત નથી કરવી, પણ આપણે ખાસ કરી અને ખેડૂતોના હિતમાં અને ખેડૂતોને લક્ષી અને ખેડૂતોને ઓછું ખર્ચ અને સારું ઉત્પાદન મળે આવનાર ભવિષ્યની અંદર આંબામાં, એ માટે ખાસ કરીને જે કલમો વાવી હોય મોંઘા ખર્ચાની, માત્ર તમારે નોર્મલ ખર્ચો છે. એટલે જેમાં ફોન કરી અને વધુ માહિતી પૂછી શકો છો અને ત્યાંથી દવા મગાવી શકો છો મિત્રો. અને અન્ય કોઈ તમારો પ્રશ્ન હોય તો આપણું વોટ્સએપની અંદર એક ગ્રુપ છે, ગ્રુપની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં, ત્યાંથી તમે ગ્રુપમાં જોડાઈ જાઓ. વધુ માહિતી છે ત્યાંથી તમને મળી જશે. તો ખાસ મિત્રો એના માટેનો જ વિડીયો. તો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલમાં ન હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ. જય ગૌ માતા.